આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે આવેલ ડભોઈ દશાલાડ ભવન ખાતે મુખ્ય મનોરથી ગીતાબેન પિયુષભાઈ પારેખ ડભોઈવાલાના સહયોગથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં નરસિંહ જયંતિ, વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવનો અલૌકિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી। આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે આવેલ ડભોઈ દશાલાડ ભવન ખાતે મુખ્ય મનોરથી ગીતાબેન પિયુષભાઈ પારેખ ડભોઈવાલાના સહયોગથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં નરસિંહ જયંતિ, વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવનો અલૌકિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી। ગિરિરાજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી શ્રીમદ ભાગવતનું અમૃત જ્ઞાન પીરસતા જણાવ્યું હતું કે વેદ એ વૃક્ષ છે અને વેદરૂપી પાકેલું કલ્પવૃક્ષ એ શ્રીમદ ભાગવત કૃષ્ણ જન્મોત્સવમાં પ્રભુને શણગારેલ પલ્લામાં ઝુલાવીને કથાના ચંપારણ્ય ધામ હોલમાં નંદઘેર આનંદ ભયો, યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ કીના સંગીતના સથવારે વૈષ્ણવો નાચી ઉઠ્યા અને ગોકુલમય વાતાવરણ જોવા મળ્યું અને સમૂહમાં ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા। શ્રીજીની આરતી પણ વૈષ્ણવો દ્વારા સમૂહમાં ઉતારવામાં આવી હતી। કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પારેખ પરિવાર દ્વારા વૈષ્ણવોને સહેજ પણ તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન અને વ્યવસ્થા કાળઝાળ ગરમીમાં જોવા મળી હતી।